આપીએ છીએ એટલે પતંજલિ એ નામ શું આપે? The seed. What does he call it? What does Patanjali call the seed? જે રોપાય છે, જે ધરું રોપાય છે. નહીં, પતંજલિ એ શું નામ? હા, બરાબર, memory pattern, but what does he call it? What does Patanjali call it? એનો શબ્દ શું છે? કર્મ ક્લેશ. કર્મ ક્લેશ 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 મૂળ કર્મ આશય દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદની. ક્લેશ મૂળ કર્મ આશય દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદની. વેદની. કેટલા ક્લેશ છે? 5. અવિદ્યા, અસ્મિતા, દ્વેષ, અભિનિવેશ. આ 5 ક્લેશ. હવે આપણે ટેકનિકલ એ જ વસ્તુ અત્યાર સુધી આપણે ગપાટા માર્યા, એ જ વસ્તુ આપણે ટેકનિકલ. એટલે ગમે તે ક્ષણે આ 5 માંથી આપણે એક બીજ કે 2-3 બીજ રોપતા જાય છે. તો પતંજલિ શું કહે છે? એ ક્લેશ મૂળ કર્મ. જ્યાં ક્લેશનો મૂળ છે ત્યાં કર્મનો આશય છે. આશય એટલે લાઇબ્રેરી. આશય એટલે જ્યાં આપણે આરામ કરીએ છીએ, જ્યાં બધા પેટર્ન્સ શાંતિથી જલસા કરે છે. આરામ કરે. એટલે ક્લેશ નો મૂળ એ શું છે? કર્મનો આશય. એટલે એ કઈક અહીંયા કહેવા માંગે છે. આ બીજ રોપાઈ ગયું. ક્યાં રોપાઈ ગયું ખબર નથી. આને ગાડી અહીંયા પાસ નથી કરવી જોઈતી, તો દ્વેષનું બીજ રોપાઈ ગયું. એમાંથી ઝાડ ઉત્પન્ન થવાનું જ છે. એ ઝાડમાં ફળ લાગવાના છે અને એ ફળની અંદર ઘણા બધા બીજનો આશ્રય, એ ફળની અંદર બીજ આશ્રય લેવાના. આવું કઈક વાત પતંજલિ કરે છે. એ એક ફળમાંથી બીજા બીજ નીકળશે. નો મૂળ એ કર્મનો આશય. દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદ. આ જે મૂળ છે એનો અમુક ભાગ દેખાય છે, અમુક ભાગ દેખાતો નથી. અમુક ભાગ દેખાય છે. મને દેખાય છે કે મને આ વિચાર આવ્યો કે ભાઈ આ ગાડી અહીંયા નથી મૂકવી જોઈએ, પણ કદાચ મને એ નહીં દેખાય કે એની અંદર દ્વેષ કેટલું છે, ફોર્સનું પ્રમાણ કેટલું છે, એ કઈ જાતનો અંદરનો સંસ્કારમાંથી ઉત્પન્ન થયું છે. એટલે એ શું કહે છે કે એ મૂળ તો છે, પણ અમુક ભાગ દેખાય છે, અમુક ભાગ નથી દેખાતો. પણ કે જે પણ હોય જન્મ વેદનીય, એ દેખાતું હોય કે ન દેખાતું હોય, એ જાણવું તો જરૂરી છે જ. It is worth knowing. It is worth knowing. એટલે જે મૂળ છે, કદાચ થોડો ભાગ જમીનની ઉપર હશે,
થોડો ભાગ જમીનની નીચે છે, પણ એ બંને ભાગ જાણવા જેવા છે. એ બધું ત્યાંથી નક્કી થઈ જાય છે. એ કઈ જાતનું ઝાડ બનશે, એમાં કઈ જાતનું ફળ લાગશે, શું થશે, એ જેવું એ અંદર રોપાઈ જાય છે, કોઝ અને ઇફેક્ટના રિલેશનશિપની અંદર એ આવી જાય છે અને નવા મૂળનો કારણ બની જાય છે. આશય, કર્માશય એટલે નવા મૂળનો કારણ બની જાય. પણ જો દેખાતો ભાગ અને ન દેખાતો ભાગ એ બંને ધીમે ધીમે આપણું અટેન્શન ત્યાં સુધી જો પહોંચી શકીએ, તો જેવો એનો મૂળ દેખાય છે તો એનું આખું જે એક્શન છે એ ઇનઓપરેટિવ, એ પછી આગળ વધી શકતું નથી. ખાલી એની ઉપર સરખી રીતે અટેન્શન જો પડી ગયું તો એ આગળ વધી શકતું. એટેન્શન ત્યાં પર પડી એટલે જસ્ટ કોઈ એવો એક્ઝામ્પલ આપો. સપોઝિંગ કે મને થયું કે આને ગાડી અહીંયા કેમ, રાઈટ? હવે સપોઝિંગ આઈ એમ ઇન ધી ઓપોઝિટ સિચ્યુએશન. હું આવું અને તમે પૂછો કે તે ગાડી કેમ અહીંયા મૂકી. હવે તમારી સિચ્યુએશનમાં હું હતો તો તમને એ જ પૂછવાનું હોત, બરાબર? રાઈટ? આઈ વુડ હેવ આસ્ક્ડ યુ ધ સેમ થિંગ. Why did you put your car over? Right? But now I'm in the opposite situation. તો મારાથી સહન નહીં થાય. સમજતો નથી કે અહીંયા જગ્યા નથી, આટલી જગ્યામાં મેં મૂકી. You get what I'm trying to say? Where is the cause? Where is your attention અંદર લઈ જાઓ? Where is the cause? I am એ મારો સેલ્ફ લવ ની અંદર કોઝ પડેલો છે. પણ અમુક દેખાય છે, અમુક એટલે એ શું કહે છે કે મૂળનો અમુક ભાગ દેખાય છે, અમુક ભાગ દેખાતો નથી, પણ બંને જાણવા જેવા છે. દ્રષ્ટ પણ છે અને અદ્રષ્ટ પણ છે. પણ જન્મ વેદને એનો જન્મ જોવા જેવો છે. રૂટ કોઝ એ જોવા જેવો છે. It is the seed. It is not the root. See, the root will go and take portion from somewhere. Nutrition લેશે ને, ક્લેશ is sown. ક્લેશનું બીજ રોપાય. એના મૂળ તો આ બધા ક્લેશ જ છે ખાસ. એ ક્લેશ સુધી પહોંચવું જોઈએ ને એટેન્શન, કે મારી અંદર પ્રતિક્રિયા ઊભી થઈ તો એ મૂળ એનું ક્યાં છે, કયો ક્લેશ છે કે જે આમાં વ્યક્ત થઈ રહ્યો છે. એ સેલ્ફ લવમાં અસ્મિતા. એ એટેન્શન ફેંકાતા જ મૂળ સુધી જવાય ને. Only way is to throw attention. સમય માંગી લે પણ રસ્તો એ જ છે. કદાચ મને દ્વેષ દેખાય પણ સેલ્ફ લવ નહીં દેખાય. પણ એ દ્વેષ જોતા જોતા એક સમય ઓછો થાય ને, ફોર્સ ઓછો થાય. જેવું અંદર અટેન્શન જાય છે એ મૂળનો એટલો ભાગ કામ કરી શકતું નથી. મૂળ ઓછી થાય છે એમ ના કહી શકાય. એટલો ભાગ જે આપણા મૂળ કહી નથી શકતા એટલે એના ઉપર આવરણ છે એવું થયું ને. આવરણ અટેન્શન ગયું એટલે આવરણ ધીરે ધીરે ઓછું થાય. ધ્યાન ગયું એટલે. પણ એ નવા બૈના કરે એવું નહીં ને. માસ્ટર ફાઇલ જ્યાં સુધી છે તો આપણે ઓછા કરતા જાય, ફરી પાછું બૈના કરે એવું ના થાય ને. તો જેમ આપણે જીવન પ્રત્યે જરૂરિયાત મૂકતા જાય એમ નવા
જોવાનું હોય તો પણ ફ્રોઝન માં ના મૂકી શકાય. હમ? એ ફ્રોઝન માં ના જતા રહે. રંજનભાઈ, અસ્મિતા એ સેલ્ફ લવ. અસ્મિતા બે જાતનું છે. એક અસ્મિતા એ સમાધિ કહે છે, એ આમાં વાત નથી. એ બે જાતની અસ્મિતા પતંજલિ વાત કરી બે જગ્યાએ. પણ અહીંયા જે બીજ અસ્મિતા એટલે સેલ્ફ, અહમ ભાવ. એટલે એના માટે સરેન્ડર થવાનો સ્વભાવ કેળવો પડે એવું ખરું? અસ્મિતા ઉપર કામ કરવા માટે. વિચારની અંદરથી ફોર્સ ડિઝોલ્વ કરી નાખે. પણ અમુક તો જરૂરી હોય ને, હમણાં જે મીતાએ કહ્યું કે આપણે ધારો કે એને જે મેડિકલમાં દાખલો આપ્યો એવી રીતે જીવનમાં અમુક કામ કરવા માટે તમારે અમુક આગ્રહ રાખવો જ જોઈએ, કાં તો થવું જ જોઈએ, તે વખત ચાલે જ નહીં. તો એ આગ્રહ નથી, જરૂરિયાત છે ને. જો ન થાય એ કામ અને રિએક્શન આવે તો બીજ વવાઈ ગયું છે એમ સમજી જાય. હમ? પછી શું કહે છે? સતી મૂલે વિપાકે જાતિ આયુ ભોગ. જ્યાં સુધી મૂળ છે ત્યાં સુધી એ પાકવાનો. સતી મૂલે તદ વિપાકે, ત્યાં સુધી એ ઝાડ બનવાનું જ એ નિયમ છે. અને એ ઝાડ બનવું, એનો મીનિંગ શું? સતી મૂલે તદ વિપાકે જાતિ આયુ ભોગ. કઈ જાતના ફળ બને છે? જાતિ આયુ ભોગ. જાતિ એટલે જે અંદર માંગ આવે છે, જે નવા બીજ ઉત્પન્ન થાય છે એની જાત પ્રમાણે ઉત્પન્ન હશે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ના હશે. એ કદાચ ખાવા પીવાનામાં હોય, સેક્સ સેન્ટર ના હશે તો સેક્સમાં હોય, ઇમોશનલ સેન્ટરમાં હશે ઇમોશનલ માંગ હશે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં જે એની જાત પ્રમાણે એ એની માંગ ઉત્પન્ન કરશે. અને આ બધી ભૂખ છે અંદર, ઘણી બધી અંદર ભૂખ પડેલી છે. મને કોઈ ઓળખે એની ભૂખ છે, મને કોઈ પ્રશંસા કરે એની ભૂખ છે, મારી કોઈક વાતો કરે એની ભૂખ છે. તો એ ઇમોશનલ સેન્ટરની ભૂખ છે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, મને થોડાક કમ્ફર્ટ વધારે જોઈએ છે, મને થોડાક પૈસા વધારે જોઈએ છે, સરખી ગાડી જોઈએ છે, right? તો એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની ભૂખ. આ બધી ભૂખો અંદર એની જાત પ્રમાણે અંદર પડેલી છે. સતી મૂલે તદ વિપાકે, એનો વિપાક એટલે શું? એનો પાક એટલે શું? જાતિ. હવે આ જેટલી પણ ભૂખ છે એ પોતાનું આયુ લઈને આવ્યા છે. એમને સમજતા કે એ દબાઈ જાય છે. સેક્સની ભૂખ પૂરી થઈ ગઈ, એમ નહીં સમજતા કે એની આયુ પૂરી થઈ ગઈ, એ ફરીથી એની ભૂખ જાગશે. નવું તમનું ખાવાની ભૂખ લાગી એ ફરીથી આવશે. તો એની જાતિ છે, એનું આયુ છે અને એનું ભોગ એ આપણે ખાવું જ પડે છે. એમાંથી મુક્તિ નથી, એ ખાવું જ પડે છે, કારણ કે એ મૂળ અંદર પડેલું છે. જે જોવાનું છે દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદનીય, જે અંદર મૂળ પડેલું છે. એટલે જેવું આપણું ભોગ અંદર ઇન્કમિંગ ઇમ્પલ્સ આવશે એમાંથી એ જ વસ્તુ આપણે ખેંચી લેશું. આપણી અંદર ભોગ એવું હશે કે મને બે જણા ઓળખે તો આપણે કહેશું કે ભાઈ આ ભાઈ મને ફોન કર્યો નથી.
જેવું આપણું અંદર હંગર હોય એ ઇન્કમિંગ ઇમ્પલ્સમાંથી આપણે વસ્તુ ખેંચી લઈશું. એના પર એટેન્શન જાય હા. કોઈ કે નબળું પડી જાય. નબળું છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર નું શું હોય? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર વાંચન. કઈક સાબુ બોલો થોડાક એવું તમ તો કઈક આપો. બે જણા કઈક વાત કરતા હોય તો જાણવાની થાય. એને મારી બાબતમાં શું કીધેલું એ જાણવાની ઈચ્છા થાય. મતલબ અટેન્શન માંગવી. ઇમોશનલ હંગર ના થાય કે મારા વિશે એ લોકો શું વાત નો નો To fulfill. intellectual માં એ આવે નો આઈ વોન્ટ ટુ નો. intellectual માં તમે એટલે વ્યક્તિ છે પોતે બૌદ્ધિક સ્તરે શું છે એટલે- વ્યક્ત થવાનો ઇમોશન આ બધું સાથે જાય બધું સાથે જ. એટલે જ્યાં સુધી the root is તાવડિયાજી કહે છે કે as long as the root exists it will lead to fruition in this life or in some other life. પછી કહે છે કે આલાદ પરિતાપ ફલાહ પુણ્ય અપુણ્ય હેતુત્વ. કોઈ બીજ છે એનું જે ફલ પાક થશે પાક એટલે જાતિ આયુ ભોગ એ આહલાદ લઈ આવશે. આહલાદ એટલે ખુશી લઈ આવશે. અને કોઈક બીજ છે પરિતાપ ફરીને તાપ એટલે દુઃખ ફ્રિક્શન લઈ આવશે. ફરી એટલે ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ પરિક્રમા ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ. તો અમુક બીજ છે એ આહલાદ લઈ આવશે અને અમુક છે એ ફ્રિક્શન લઈ આવશે. પુણ્ય અપુણ્ય હેતુ. વાવતી વખતે હેતુ શું હતો? એ પુણ્ય હતો કે અપુણ્ય હતો? એની ઉપરથી એ જ્યારે એનું ફલ પાકશે ત્યારે એ ફલ દુઃખ લાવશે કે સુખ લાવશે. પુણ્ય what does it mean? નહીં હવે એ શું કે છે ખબર કે એ જે બીજ તમે વાવ્યું જે ક્લેશનો મૂળ જે તમે અપાય એનું પાક શું છે? જાતિ આયુ ભોગ. હવે આ જાતિ આયુ ભોગ એ પરિતાપ પણ આપી શકે અને આહલાદ પણ આપી શકે. તે આહલાદ પરિતાપ ફલાહ ખુશી બી આપે ને દુઃખ પણ આપી શકે. તે આહલાદ પરિતાપ ફલાહ પણ એ કોની ઉપર નક્કી થાય છે કે વાવતી વખતે પુણ્ય અપુણ્ય હેતુ. What was the motive at the time of deciding the action? What was the motive at the time of deciding the action? Motive. પુણ્ય. શું અર્થ? બોલ બધા ચૂપ થઈ ગયા. શબ્દ થઈ જાય. સુંદર સૂત્ર છે કૃષ્ણ ભગવાને શું કીધું યુધિષ્ઠિરને કે સાચું ખોટું નહીં પુણ્ય અપુણ્ય હેતુ.
હા, સૂર્યવંશ. અહીંયા સાચું ખોટું મહાભારતમાં નથી ચાલતું, અહીંયા સત અને અસત, ધર્મ અને સત હશે તો પુણ્ય. તો જો સિમ્પલ. ક્લેશમાંથી જ અલ્ટિમેટલી ઉત્પન્ન થાય છે તો બોથ ઇઝ નોટ ડિઝાયરેબલ. પણ એ ક્લેશ can give you pain, it can give you a Pleasure. little bit of happiness. Huh? It can give you a little bit of happiness. એ જે ક્લેશ છે હા, તો એ જે કહે છે કે એ જે ક્લેશ છે એ પુણ્ય અપુણ્ય હેતુત્વ છે. વાવતી વખતે વોટ વોઝ યોર મોટિવ? વોઝ યોર મોટિવ એવોલ્યુશન કે ઇન્વોલ્યુશન. ઇન્વોલ્યુશન? જે તમે અંદર મોટિવ કર્યું, જે તમે બીજ વાવ્યું તે વખતે ઉત્ક્રાંતિનું હતું કે અધોગતિ? ઉત્ક્રાંતિમાં અટેન્શન અને શક્તિ અંદર જશે અને અધોગતિમાં અટેન્શન અને શક્તિ બહાર હિપ્નોટાઇઝ થશે. એટલે જીવનનું હિપ્નોસિસ વધ્યું કે ઘટ્યું? એ જો જીવનનું હિપ્નોસિસ ઘટ્યું હોય તો એમાંથી તમને આહલાદ, કંઈક જોય આવશે. ભલે એ બીજ રોપાયું, એનું કર્મ થયું, કર્મનું ફળ આવ્યું, જાતિ આવ્યું, ભોગવ્યું ફળ આવ્યું, પણ છતાંય એમાંથી કંઈક તમને આનંદ ઉત્પન્ન થશે, કારણ કે વાવતી વખતે તમારો હેતુ ધર્મ તરફનો હેતુ, અધર્મ તરફનો હેતુ શું હેતુ? What was the motive? See, આપણું ખુશી શેની ઉપર નિર્ભર છે? Always on something outside. Always on something outside. આટલા પૈસા કમાવો ખુશ થાય, હા, દીકરો પાસ થાય તો ખુશ થાય, પત્ની માને તો ખુશી થાય, ન માને તો દુઃખ થાય. Right? આ બધું no. Happiness is always dependent upon something. Now he's telling you that happiness is independent. It depends on the motive at the time of sowing the seed. જ્યારે બીજ વાવ્યું તે વખતે અંદર મોટિવ શું હતું? સમજાય? એમાંથી કલ્યાણ થશે કે હા કઈ અઘટના થશે? વ્યવહારિક સંસ્થામાં કેવી હા. Say ના. એ વખતે અહમની ખુશી લૂંટી લઉં છું દાન આપવાની. એ શું થયું? અપૂર્ય. બંને એક્સટર્નલ કન્સિડરિંગ થી દાન યજ્ઞ કર્મ છે. એક્સટર્નલ કન્સિડરિંગ એનો દુઃખ હું સમજુ છું એટલે હું દાન, તો એ શું થયું? પુણ્ય. એની અંદર શક્તિ ઉપર ચડે છે, આપણે ઉપર આની અંદર બહાર ખેંચાઈ જાય, હિપ્નોટાઇઝ થઈ જાય. એક ઇમેજ ની અંદર કે હું મોટો દાની છું, એની અંદર હિપ્નોટાઇઝ સેલ્ફ લવ પિક્ચર. And this way, the automatic કરતા એને requirement નથી કરી શકતા. આપણે અંદર ઈચ્છા આવી કે એ થેન્ક યુ કે તો આપણે અત્યારે ગ્રેટિફિકેશન
લઈ લીધું, એ ગ્રેટિફિકેશન બહાર આવી ગયું તો પતી ગયું. અપૂર્ણ. subconscious. Drop the force. Let the thought be there. ફરીથી એટલે પુણ્ય અપુણ્ય એ વખતે મુમેન્ટ આપણે ટોટલ હાજર થઈ જવા જોઈએ પોસિબલ ને અને મુમેન્ટ બહુ રેર આવે છે કે જ્યારે આપણે એટલે આ જે હેપીનેસ જે આપણે સમજીએ છીએ આપણો આઈડિયા ઓફ હેપીનેસ એક વખત આખું ભૂસાઈ જવું છે કે હું ક્લાસમાં ફર્સ્ટ આવું તો હેપીનેસ, હું બ્યુટી કોન્ટેસ્ટમાં ફર્સ્ટ આવું તો હેપીનેસ. કર્મની બધી સિરીઝ લઈ લઉં છું પતંજલિ એટલે પૂરી કરવું. પરિણામ તાપ સંસ્કાર દુઃખેચી ગુણવૃત્તિ વિરોધ છે દુઃખમ એવ સર્વમ વિવેકી. પરિણામ તાપ સંસ્કાર આ ત્રણ દુઃખના કારણ છે. પરિણામ તાપ સંસ્કાર આ ત્રણ દુઃખના એટલે એ દુઃખ સિવાય કઈ આપતું નથી. પણ જેનો વિવેક જાગી ગયો છે, જેનો વિવેક જાગી ગયો છે એની માટે ગુણવૃત્તિ વિરોધ એટલે શું કે છે? પરિણામ તાપ સંસ્કાર આ ત્રણ દુઃખના કારણ છે. પણ જેનો વિવેક જાગી ગયો છે, ભલે આપણે પેલા સૂત્રમાં કહી દીધું કે એ આહલાદ પરિતાપ પનાહા, પણ જેનો વિવેક જાગી ગયો છે એની માટે સર્વમ દુઃખમ જ છે. એની માટે આહલાદ પણ દુઃખ છે, પરિતાપ પણ દુઃખ છે. અને શું કામ દુઃખ છે? કારણ કે ગુણવૃત્તિ આપણે જે સુખની પાછળ ભાગીએ છીએ એની માટે તો એ પણ દુઃખ છે, કારણ કે એનો વિવેક જાગી ગયો છે. અને વિવેક જાગી ગયો છે એટલે સર્વમ દુઃખમ વિવેક. એને આ ખબર જ છે કે આ સંસારની અંદર સુખ મળી શકે એમ નથી, કારણ કે ગુણવૃત્તિ વિવેક. પરિણામ એટલે change. Everything is constantly changing. Yesterday I was young, today I am old. It's change. અને change ના કારણે દુઃખ છે. આજે દીકરો મારી સાથે છે પણ આવતીકાલે સાથે નથી, તો ચેન્જ ના કારણે. આજે પૈસા છે આવતીકાલે નથી, તો ચેન્જ ના કારણે દુઃખ છે. તો આ દુનિયામાં કંઈ પણ સ્થિર રહી શકતું નથી. પરિણામ એવર ચેન્જિંગ. જ્યાં ચેન્જ છે ત્યાં તાપ છે, ફ્રિક્શન. કારણ કે જૂનું યાદ આવું છે, નવું ગમતું નથી. અને નવું સારું છે તો આવતીકાલે સારું રહેવું જોઈએ. ત્યાં તાપ છે, ફ્રિક્શન છે. અને ફ્રિક્શન છે ત્યાં ચિત્તની ભૂમિ પર એક પેટર્ન, એક ઘરેલ, એક ચીલો પડી જાય છે, સંસ્કાર. એ સંસ્કાર ફરીથી દુઃખનું કારણ બને છે. આ ત્રણ જે છે એ દુઃખના કારણ છે. એટલે કે છે ભલે મેં પેલા સૂત્રમાં કીધા કે તે આહલાદ પુણ્ય અપુણ્ય હેતુત્વ, પણ પરિણામ તાપ સંસ્કાર
એની લીધે દુઃખ જ છે. અસ્તિત્વમાં આપણે છીએ ત્યાં સુધી તો એ રહેવાનું જ ને બધું. હા, અસ્તિત્વમાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી બધું તો રહેવાનું જ. એટલે એટલે એ આપણે કહે છે કે વિવેકી સર્વમ દુઃખમ વિવેક. જોવાનું છે ખાલી. અને દુઃખ હમ. એ આમ તો સ્ટેટ ઓફ માઇન્ડ છે. મને એક ઘટનાથી દુઃખ થાય છે. એ બીજી વ્યક્તિ હોય કદાચ એ ઘટના હલો, હા, હું લેક્ચરમાં છું. હા, પછી એ વ્યક્તિ માટે કદાચ એ દુર્ઘટના હમ. એ ઘટના મને દુઃખદ લાગે છે. અને તને જે સુખ પણ લાગે છે, તને જે દુઃખ પણ લાગે છે, પતંજલિ એમ કહે છે કે જેનો વિવેક લાગી ગયો છે એ સુખ પણ પણ દુઃખ જ એને છે. છે એમ કહે. જેને વિવેક જાગી ગયો છે હમ. તો એની માટે સુખ અને દુઃખ એ કોઈ ઇફેક્ટ વગરના થઈ Doesn't make જાય. any difference. એ બંને દુઃખ જ છે. પણ એટલે અને એ એનું એવું કારણ કહે શું છે છે? કે એની માટે એ સુખ પણ દુઃખ જ છે. એનું એ તો કારણ છે ઉપર ઉડી ગુણવૃત્તિ જાય ને વિરોધ. એનું કારણ શું છે? ગુણવૃત્તિ વિરોધ. સમ્યક કે છે ત્યાં કેવાનું હશે. સમ્યક એટલે આપણી માટે દુઃખ શું છે? પરિણામ, તાપ, સંસ્કાર. પણ વિવેકીન માટે દુઃખ શું છે? ગુણવૃત્તિ વિરોધ. શું છે આવો આવો. પકડાય છે એવું શું કહેવા માંગુ? આપણી માટે દુઃખ શું છે? પરિણામ, તાપ, સંસ્કાર. કે બધું બદલાતું ગયું. નથિંગ રિમેન્સ ફોર એવર. આ જે સુખ છે પણ એ સુખ ડઝન્ટ લાસ્ટ. એ વયું જાય છે. Yes, everything is અને temporary. એ વયું જાય છે એટલે અંદર ફ્રિક્શન ઉત્પન્ન થાય છે. ગમતું નથી. ફ્રિક્શન નો સંસ્કાર રહી જાય છે અને સાયકલ રિપીટ થાય. આપણો અંદર સંસ્કાર ટેમ્પરરી સ્વીકારવા નથી. બધું જે હોય એ permanent આપણને. permanent. આ બધું permanent. એટલે દુઃખ હોય તો ભાગી જવું. બાજુ વાળા જવું. તમે કહ્યું ગુણ સાધક માટે ગુણ હા. બસ ત્યાં ગયું. આ છેલ્લું પછી. એટલે એ કહે છે કે એની માટે દુઃખ ગુણવૃત્તિ વિરોધ. એટલે એ કહે છે કે જ્યારે આ સૃષ્ટિ બની તો એ કઈ વસ્તુથી બની? એ 3 ગુણથી બની. આ સૃષ્ટિ જે છે એમાં જે કઈ છે હા, એ 3 ફોર્સીસ 3 ગુણસ જેને તાવડીએ ટુગેધર ચિત્તી શક્તિ ડિવાઇન માઇન્ડ. પણ એ ડિવાઇન માઇન્ડ કેવું છે કે એક શક્તિએ કીધું કે ચલો સૃષ્ટિ બનાવીએ એને રજસ. એક શક્તિએ કીધું તારે બનાવવું છે તો ચલ હું બિલ્ડિંગ મટીરિયલ બનું એ તમસ. પણ ધ બેઝિક લો શું છે કે રજસની સામે તમસ. જેટલું રજસ એટલું તમસ સામ સામ. તો જ આ બની શકે. રાઈટ? બોલર બોલ ફેંકે તો આમને સામને હોય તો જ રમત. રમત થઈ શકે. એવી રીતે આ સૃષ્ટિની રમતની અંદર હા એ રજસ બોલિંગ ફેંકે તો સામે તમસ. એકબીજાની સામે. જ્યાં એકબીજાની સામે હોય ત્યાં આ મૂળની અંદર જો હિસ્સા હોય આ સૃષ્ટિ બનાવવામાં જ એકબીજાની સામે જ હોય આની અંદર સુખ મળી શકે એમ જ નથી. The second way જેટલું સુખ એટલું જ સામે દુઃખ. એ same જ છે. Same. બંને નજીક નજીક છે એકદમ. તમે સુખ માંગો તો એની સાથે દુઃખ માંગી જ લો રહ્યા જ. નજીક છે. Inclination છે ને તમે જે કીધું કે બાકી મળી રાગ અને દ્વેષ. સુખની માંગણીની અંદર દુઃખ પડેલું છે. કોઈ માટે વિવેકી વિવેક છે. વિવેકી
આપણા માટે શું છે? પરિણામ, તાપ, સંસ્કાર. એટલે આપણે એ આહલાદ પરિતાપ ફલાહ પુણ્ય અપુણ્ય હેતુ રાઈટ. પણ જો અંદરનો વિવેક જાગી ગયો તો આપણને થ્રી ફોર્सेस દેખાય. આપણને થ્રી ફોર્सेस દેખાતા નથી. જે શરૂઆતમાં મેં વાત કરેલી, હંમેશા આપણને ઘટના દેખાય. મને એમ થશે કે ભાઈ મારે તો આ કામ કરવું હતું પણ આ ભાઈ વચ્ચે આવી ગયા. આવી ગયા. તો મને જો વિવેક જાગી ગયો હોય તો એક સામે તમગુણ, આ તો લે છે, આ સૃષ્ટિનો નિયમ છે. એમાં એ નથી સામે, એ તો તમગુણનો નિમિત્ત બન્યો, રજગુણનો નિમિત્ત હું બન્યો. આમ જ છે, આ એનો નિયમ જ છે. પણ અત્યારે એ દેખાય છે અને આ દેખાય છે. જેનો વિવેક જાગી ગયો છે ત્યાં તમસ દેખાય છે, અહીંયા રજસ. ઇઝ જસ્ટ અ પ્લે ઓફ તમસ એન્ડ રજસ. કોઈ બોલ ફેંકે છે તો કોઈ બેટિંગ કરે છે. બેટિંગ કરે છે, કોઈ વખતે એ આઉટ થાય, કોઈ વખતે સિક્સરે જાય. Right? આ નિયમ છે, એને ખ્યાલ આવી જાય છે. આમાં હવે સુખ મળી શકે એમ નથી, કારણ કે ઓલવેઝ એકબીજાના વિરોધ છે. એકબીજાના વિરોધ છે. હું કોઈકને પ્રેમ કરું છું, વૃત્તિ, તો અંદર ક્યાંય ધૃણા પડેલી હોય તો જ હું કોઈકને પ્રેમ કરી શકું. ઓપોઝિટ્સ, એવરીથિંગ ઇઝ ઇન ઓપોઝિટ્સ. આના કારણે સુખ અહીંયા મળી શકે. સર્વમ દુઃખમ વિવેક. સૃષ્ટિ એ ક્યારે? વિવેક જાગ્યા પછીની વાત. છેલ્લો પતંજલિનો ક્લેશ. આ સિરીઝમાં નથી, પેટર્ન નથી. વિવેક જાગવું એટલે દ્રષ્ટાંત. આપણે કહીએ પતંજલિ પાસે પોતાનું ડેફિનેશન. બીજી બાજુ દેખાય ઓપોઝિટ્સ, એવરીથિંગ ઇઝ ઓપોઝિટ્સ. ગુણવૃત્તિ વિરોધ છે. આજે મને પ્રેમ છે તો આવતીકાલે તમારી સાથે દુશ્મની પણ છે, પણ એ અત્યારે મને દેખાતું નથી, પણ એ ઓલરેડી મારી અંદર છે જ. જ્યારે એ દેખાય ત્યારે આ પ્રેમ આ દુશ્મની ઉપર ઊભી છે. વિવેક, આમાં સુખ નહીં મળે. આ સમજાય છે હું શું કહેવા માંગુ? પ્રેમ નહીં કરવાનું, હજુ નહીં. ઘોડાને આમંત્રણ ના આપવું હોય. પ્રેમ કરો, પ્રેમ જીવવું તો પડે જ ને. જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે એ પ્રેમ ક્યારે ધૃણામાં ફરી જાય છે ખબર નથી. કારણ કે એ ધૃણા અંદર પડેલી એ જ પ્રેમ કરવા. ટેન્શન રાખવાનું. નો ત્યાં ટેન્શન આવી ગયું એટલે પછી વાંધો નથી, પછી પ્રેમનો ગર્વ નથી, ઉગડી જાય છે. હવે દેખાય છે અર્જુનને આ દેખાયું ને ઓપોઝિટ્સ, એટલે ઓપોઝિટ્સ એટલે ગભરાઈ ગયું. હવે આપણે વિવેકિંગ કે આપણા ઘણા બધા ડેફિનેશન આપે. પતંજલિને પોતાનું ડેફિનેશન છે. એ કહે છે ક્ષણ તત ક્રમ યોહો સંયમાત વિવેકજમ જ્ઞાન. ક્ષણ અને તેનું ક્રમ, એ બે ઉપર સંયમ કરવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ વિવેકથી ભરેલું જ્ઞાન છે. ક્ષણ એટલે શું? થોડીક લાંબો ટાઈમ થશે. ક્ષણ એટલે શું? પ્રેઝન્ટ મોમેન્ટ. ઓકે, હવે પ્રેઝન્ટ મોમેન્ટ સમજાવો. વોટ ડુ યુ મીન બાય પ્રેઝન્ટ મોમેન્ટ?
જ્યારે કઈ અંદર ચાલતું હોય ને એની સાથે હું એકદમ point પર હોઉં કે આ બની રહ્યું છે મને ખ્યાલ આવે. What is the present moment? પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું? એ પ્રેઝન્ટ મોમેન્ટ શેમાંથી બને છે? જે તે સ્થિતિ સિવાય બીજી કોઈ સ્થિતિ ના હોય. શું છે? That's કેમેરા. હવે પ્રેઝન્ટ મોમેન્ટ શેમાંથી બને? It's a snippet of a photograph of a series of events. Particular photograph. હા, ઇનકમિંગ ઇમ્પલ્સ 100%, but still પ્રેઝન્ટ મોમેન્ટ Now, One picture, image. one picture of Suppose I am seeing something, seeing this of the of light. Jack. you are seeing of the senses. Senses. હર ક્ષણે જેને આપણે ક્ષણ કહીએ છીએ ઇન્દ્રિયોનો તમારો ફોટોગ્રાફ અંદર આવી રહ્યો છે એને શું કહેશું? એક ક્ષણ. એને ફોટોગ્રાફીની ભાષામાં એક ફ્રેમ કહેવામાં આવે છે. ફોટોગ્રાફીની ભાષામાં એક ફ્રેમ. આપણને એમ લાગે છે ને ટીવી ઉપર ચાલે છે, હકીકતે બધા ફ્રેમ્સ ભેગા કરેલા છે, રાઈટ? એટલે ઇન્દ્રિયો હર ક્ષણે 5 ઇન્દ્રિયો જે ફોટોગ્રાફ લે છે એને પ્રેઝન્ટ મોમેન્ટ કહેવાય. એ ફોટોગ્રાફમાં જે અંદર શક્તિ આવે છે એ ઇનકમિંગ impulse. એટલે ક્ષણ એટલે શું? A frame. ઇન્દ્રિયોનો એક ફોટોગ્રાફ. સોરી, એટલે સેન્સ છે તો વિચાર નથી કરવા દેતું સેન્સ, એવું છે? હાજી. સેન્સ કરવું એને તમે કહ્યું ને, તો એનો મતલબ વિચાર છે એ રોકે છે, એવું છે? એટલે વિચારની વાત નથી કરતો. હર્ષ જેને આપણે ક્ષણ કહીએ છીએ, બેને શું પૂછ્યું કે વિવેક એટલે શું? એટલે આપણે પતંજલિ શું કહીએ છીએ કે એને પોતાનું ડેફિનેશન આપ્યું કે વિવેક એટલે શું. પતંજલિ કહીએ છીએ કે વિવેક એટલે ક્ષણ અને તેનું ક્રમ ઉપર સંયમ કરવાથી જે જ્ઞાન અંદર આવે એને રાઈટ. રાજનભાઈ, એ મોમેન્ટે જે અંદર સંવેદના થાય છે એના ઉપર એટેન્શન હોવું જોઈએ. Let's come to that. Let us come to that. Just પેલા પ્રેઝન્ટ મોમેન્ટ તમે સમજી ગયા, ક્ષણ એટલે શું એવું પૂછવા, બાકી એ ફરીથી સમજાવું. ના, ફરીથી બરાબર. બંધ કરી દઈશ. બાજુમાં જ છે switch. તમે આ બંધ કરો. તમે કહ્યું ને કે પતંજલિએ કહ્યું કે ક્ષણ એટલે સેન્સ કરવું. પતંજલિએ નથી કીધું. પતંજલિએ શું કીધું કે વિવેક આપણે કે વિવેક એટલે શું? એ સમજી ગયું. એટલે તમે એને સમજાયું ને આવી રીતે કે સેન્સ જે થાય છે, ધારો કે આપણે વિચારમાં હોય તો એ સેન્સ ના પણ થાય તો એને ડિસ્ટ્રેક્ટ કરે છે. આ ક્ષણ એટલે શું? ક્ષણ એટલે એક ઇન્દ્રિયોનું પિક્ચર. ઇન્દ્રિયો એટલે એની વન પિક્ચર એક ક્ષણ એ make આપણી જ માટે એક ક્ષણ. બાજુમાંથી કે એક ઇન્દ્રિયનું બળ. પાંચ તત્વોને મોમેન્ટ. પણ આપણે જેને મોમેન્ટ કહીએ છીએ એ સેકન્ડ નહીં, ક્ષણ. એટલે ઇન્દ્રિયોને કેટલી વાર લાગે છે એ ફોટોગ્રાફ લેતા, પ્રેઝન્ટ મોમેન્ટ.
120 Frames. seconds. 120 frames per second. Right? એટલે ઇન્દ્રિયોનો ફોટોગ્રાફ એ ક્ષણ. હવે એનો ક્રમ શું? એનો ક્રમ શું? આપણે કરેલું છે. એનો ક્રમ શું? ક્રમ એટલે શું? Order. Order. પ્રોસેસ. પ્રોસેસ પ્રોસેસ. ક્ષણ અને તેનું ક્રમ. સપોઝિંગ આ ઇન્દ્રિય છે. હા, આ ઇન્દ્રિય છે તો એને જે ફોટોગ્રાફ લીધું એને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ ક્ષણ કીધું. પણ માઇન્ડ છે ક્યાં છે? પાસ્ટ અને ફ્યુચર ની અંદર. એટલે માઇન્ડ અને ઇન્દ્રિયો ભેગા નથી. એટલે એ જે અંદર અંદર જે ઇનકમિંગ ઇમ્પલ્સ આવ્યો એ ક્યાં ગયું? પાછું બહાર ફેંકાઈ ગયું, કારણ કે અંદર એને કોઈ ઝીલવવા વાળું નથી. કયા ક્રમમાં ગયું? ફેંકી દીધું. મેં રિએક્શન કરી નાખ્યું. એને રિએક્શન કરી નાખ્યું એટલે અંદર હોલ્ડ ન થયું, બહાર ફેંકાઈ ગયું. એટલે શું કહેવાય? ડોક્ટરની આઈ વોમિટેડ ઇટ આઉટ. એટલે વોમિટ શેમાં થાય? ડિઝીઝમાં આવે કે હેલ્થમાં આવે? This is કરપ્શન, ડિઝીઝ. એટલે કયા ક્રમમાં ગયું? reverse. પાછું કરવું. ડિઝીઝ ના ક્રમમાં. એવી રીતે 6 ક્રમ છે. 6: ડાયજેશન, હીલિંગ, કરપ્શન, રીજનરેશન. એવી રીતે 6 ક્રમ. ક્રમ છે. એમાં 3 ક્રમ જાય છે અને 3 ક્રમ ઇન્વોલ્યુશન. એટલે આપણું અટેન્શન ક્યાં હોવું જોઈએ? ઉત્ક્રાંતિ. કે ક્ષણ અને તેનું ક્રમ. એ ઇનકમિંગ ઇમ્પલ્સ કયા? એ નથી કેતો એ ભલે બહાર તમે વોમિટ કરો, પણ તમે એની ઉપર સંયમ કરો. કરો. એ બીજું કઈ કહેતો જ નથી. સંયમ કરશો એટલે વોમિટ તો થશે જ નહીં. રાઈટ? એટલે એ કહે છે કે તમારું અટેન્શન ક્યાં હોવું જોઈએ? ઇન્દ્રિયોનો ફોટોગ્રાફ જેને ક્ષણ અંદર આવ્યું અને એ કયા ક્રમમાં ગયું? એ પચાવવાના ક્રમમાં ગયું કે વોમિટિંગના ક્રમમાં? અંદર કોળિયું ગયું, એ મોઢામાંથી તે બહાર ફેંકી દીધું, તે ચાવીને ગળે ઉતાર્યું. કયા ક્રમમાં ગયું? ડાયરિયામાં ચાલ્યું ગયું કે ડાયજેશનમાં ચાલ્યું? 6 પ્રોસેસીસ એટલે 6 ક્રમ છે. એટલે ક્ષણ આ ક્ષણ કયા ક્રમમાં? એનું ક્રમ, એ કયું ક્રમ આ ક્ષણ પકડી લે છે એની ઉપર સંયમ કરવાથી અંદર જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ વિવેકથી ભરેલું વિવેક છે. Right? ને પૂરું કરવું છે, બાકી એક સૂત્ર મારે લેવું. કારણ કે આ બધા આપણે કર્મના લીધા. એક્ઝેક્ટલી કર્મનું નથી, પણ થોડું. ક્લેશ, કર્મ, વિપાક, અપરામુષ્ટ, પુરુષ વિશેષ, ઈશ્વર. આપણી અંદર એક એવી જગ્યા છે જ્યાં બધું કંટ્રોલ થાય છે. ખાવાનું ખાધું તો હાઇડ્રોક્લોરિક એસિડ ઓટોમેટિકલી આવી જાય છે. એ કંટ્રોલિંગ એરિયા કોણ છે? શું નામ છે? ઈશ્વર. એ જો ઈશ્વરને આપણે સમજી લે, આપણો અટેન્શન ત્યાં જાય તો એ ઈશ્વર ક્લેશ, ક્લેશ એટલે મૂળ, બીજ, કર્મ, એમાંથી નીકળતું ઝાડ, ક્લેશ કર્મ, વિપાક
હા, એ કર્મમાંથી નીકળતા ફલ અને આશય એની ફલની અંદર જે બીજ છે, આ ચારેયમાંથી એ જે અંશ છે એ મુક્ત છે, એને લાગતું નથી. ક્લેશ, કર્મ, વિપાક, આશય, આ ચારમાંથી અપરામુષ, મુષ એટલે પકડેલો, પરામુષ્ટ એટલે સરખી રીતે પકડેલો, અપરામુષ્ટ જે સરખી રીતે પકડેલો નથી, એ જે છે એ અંદરનો ઈશ્વર છે, એને તમે જાણી લ્યો. આ કોઈ પણ કર્મ લો લાગતો. ઓકે, થેન્ક યુ. ગુડ નાઇટ.